તો શરૂઆત કરીએ. બાકીના મિત્રો જેમ જેમ જોશે તેમ તેમ જોડાઈ જશે. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. અહીંયા કેટલાક મિત્ર એવા નવા દેખાય છે કે જેમ કે યાદવ સાહેબ છે રાજસ્થાનથી. હું ગુજરાતીમાં બોલીશ પણ ગુજરાતી સમજી શકશે. સાથે સુધીરભાઈ છે જે રાજસ્થાન પહોંચ્યા છે ડીસાથી. સ્વાગત કરીએ છીએ. અને આ સંસ્કૃતની શબ્દ સૃષ્ટિમાં કેવી રીતે સૃષ્ટિ બની રહી છે, જગત બની રહ્યું છે, આ વિશ્વ બની રહ્યું છે, એની કંઈક હું ધીમે ધીમે ઓળખ આપતો રહીશ. તો જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગળ વધીએ. અત્યાર સુધી આપને આ સંસ્કૃત જગતનું જે કુટુંબ છે એ કુટુંબની ઓળખ આપી હતી. ઝડપથી, ઉતાવળથી આપી દીધી હતી, કારણ કે પાછળ એ કુટુંબ સાથે જ આપણે આનંદ માણવાનો છે. તો હવે જેની શરૂઆત કરવાના છીએ એ શરૂઆત કરતા પહેલા અહીંયા તમને આજે મેં લગભગ 5 પ્રકારના આખી બુક જ તમને એક મોકલી દીધી છે. એ બુક એ રીતે સળંગ જોવાથી આપને ખ્યાલ નહીં આવે, પણ હું જે રીતે તમને કહેતો જઈશ તે રીતે તમે જોતા જશો તો જ ખ્યાલ આવશે. તો બીજો પાઠ અહીંયા લખે છે દ્વિતીય પાઠ સંધિ. એ સંધિ આપણે ટોટલી અત્યારે છોડીએ છીએ. એ જ્યારે એનો સંજોગ આવશે, અનુકૂળતા આવશે કે આપણે એ લેવલ પર જતા રહીશું ત્યારે એને આપણે જોઈશું. એટલે સંધિ જે છે એને આપણી યોગ્યતા જ્યારે આવશે, અધિકારી આપણે થઈશું ત્યારે એને જોઈશું. એ પછી છે ત્રીજો પાઠ, જેમાં એવું લખ્યું છે કે ધાતુઓ સે લગને વાલે પ્રત્યય તથા ઈત સંજ્ઞા. આવું લખ્યું છે. તો હવે ત્યાંથી થોડીક શરૂઆત કરતા આગળ જેની શરૂઆત કરીશું ત્યાં આપણે આવીશું. પણ એ શરૂઆત કરતા પહેલા ફરીથી પાછો તમને આ આપણી શબ્દ સૃષ્ટિ બતાવી દઈશ. શબ્દ સૃષ્ટિમાં શરૂઆતમાં મેં તમને જેમ કહ્યું હતું એ ફરી એકવાર યાદ કરાવી દઉં છું. શરૂઆતમાં તમને એક જણાવ્યું હતું કે આપણે કોની સાધના કરવાની છે. તો કે સૌથી પહેલા આપણે પ્રકૃતિ. અચ્છા, તો હવે ફરી પાછા પ્રકૃતિને લઈને સાથે આગળ વધીએ. પ્રકૃતિ બે પ્રકારની છે આ સૃષ્ટિ ઉપર, આ જગત ઉપર. પ્રકૃતિ કોને કહીશું? તો સૌથી પહેલા એ કહીશું કે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ, ક્રિયામાં શું આવશે? ખાવું, પીવું, રાંધવું, ધોવું, નાહવું, પીવું વગેરે. આ બધી જ દુનિયામાં જેટલી ક્રિયા છે તો એ ક્રિયાને પ્રકૃતિ કહીશું. બીજું એને ધાતુ કહીશું. ધાતુ, મૂળ અવસ્થા. આપણે પણ એક અવસ્થામાં ધાતુ સ્વરૂપમાં હતા. ક્યારે? ગર્ભમાં જ્યારે પિંડ હતો ત્યારે આપણે એક ધાતુ રૂપે જ હતા, પણ પછી આપણો જન્મ થયો એટલે નામ સંજ્ઞાકરણ પડી ગયું. તો ક્રિયા, ધાતુ અને ત્રીજો એક શબ્દ આપું છું આખ્યાત. આ ત્રણ એક જ અર્થ કરે છે, ક્રિયા, ધાતુ અને આખ્યાત. આ પ્રકૃતિ છે. નંબર 2 નામ, જેને સંજ્ઞા કહીશું. અત્યાર સુધી આપણે સંજ્ઞા કરતા આવ્યા છે, તો એને નામ પણ કહીશું, સંજ્ઞા પણ કહીશું. અને ત્રીજી સંસ્કૃતની ભાષા છે એ પ્રાતિપદિક. હવે જ્યાં જ્યાં આવશે તો એને આપણે પ્રાતિપદિક કહીશું, સંજ્ઞા પણ કહીશું અને નામ કહીશું. તો આ જગતમાં, આ સૃષ્ટિમાં આટલી બે જ વસ્તુ છે અને એ બે પ્રકૃતિ છે. એક ક્રિયા છે જેને ધાતુ કહીએ છીએ, જેને આખ્યાત કહીએ છીએ, અને જે ક્રિયા સિવાયનું જે છે એ બધા નામો છે. આ બે સિવાય કંઈ નથી આ સૃષ્ટિમાં, આ જગતમાં. તો આ બંનેને આપણે પ્રકૃતિ કહીશું.
આ બંનેને આપણે પ્રકૃતિ કહીશું. હવે આ પ્રકૃતિને એટલે કે ક્રિયાને અને સંજ્ઞા કે પ્રાતિપદિકને બંનેને ચાર ચાર પ્રકારના પ્રત્યયો લાગે છે. પ્રત્યયો લાગે એટલે કે આપણે પ્રાણ પૂરીશું, જાગ્રત કરીશું, અંદર જીવ નાખીશું, અંદર આત્મા નાખીશું અને એ અંતે આખરે આત્મા એ જ પરમાત્મા થઈને ઊભો રહેશે. તો એ કાર્ય આપણે કરવાનું છે. કેવી રીતે કરીશું? તો કે પ્રત્યય પહેલા ક્રિયામાં શરૂઆત ક્રિયાથી કરીશું, ધાતુથી કરીશું, આખ્યાતથી કરીશું. તો ક્રિયાને ચાર પ્રકારના પ્રત્યયો લાગે છે. આપણે પંચ પ્રાણ છે, આમ 10 પ્રાણ છે આપણા શરીરમાં, પણ મુખ્ય 5 છે. મુખ્ય 5 પ્રાણ છે. તો અહીંયા આપણે 4 પ્રકારના પ્રાણ પૂરીશું, જેને આપણે કહીશું પ્રત્યય. જેને કહીશું પ્રત્યય. આવું નામકરણ. અને પ્રત્યય ક્રિયાની સાથે જોડીશું ત્યારે એ જાગ્રત થશે, અને જાગ્રત થશે એટલે કે વ્યવહાર કરશે, આ સૃષ્ટિ પર વ્યવહાર કરશે. જેમ કે એક ઉદાહરણ આપું, પીબ આવો એક ધાતુ છે, જેને ક્રિયા કહીશું, જેને આખ્યાત કહીશું. પણ એને આપણે પ્રત્યય લગાવી દઈએ, તી પ્રત્યય લગાવી દઈએ તો પીબતી, પીબતી એનો અર્થ શું થશે? તો કે પીવે છે, તે પીવે છે, આવો અર્થ થાય. હવે આ ક્રિયા પ્રત્યય લાગી ગયો તી, એટલે વ્યવહાર જગતમાં એની ક્રિયા કાર્ય વ્યવહાર થઈ ગયો, એટલે કે પ્રાણ પૂરાઈ ગયા. તો આ આપણે કામ કરવાનું છે. તો હવે ક્રિયા છે, ધાતુ છે, એને 4 પ્રકારના પ્રત્યય લાગે છે. નંબર 1 તો સૌથી પહેલા સનાદિ પ્રત્યય. સનાદિ પ્રત્યય, સન આદિ પ્રત્યય. સનાદિ પ્રત્યય એટલે સન આદિ પ્રત્યય. સનાદિ પ્રત્યય કુલ કેટલા છે? 12 છે. 12 પ્રત્યય છે. સનાદિ પ્રત્યય 12 છે. 586 પ્રત્યયોને હું હિસાબ કરી આપીશ. તો એમાંથી ક્રિયાને લાગનાર પહેલો પ્રત્યય સનાદિ છે. એની શરૂઆત અષ્ટાધ્યાય 8 અધ્યાયમાં 3જા અધ્યાયની શરૂઆતમાં ત્યાંથી થાય છે. નંબર 2, સનાદિ પછી આવે છે તિંગ. તિંગ પ્રત્યય. આ શોર્ટકટ છે, લઘુ રૂપ છે, નાનું લાઘવતા છે. તિ અને અંગ, તિંગ. આ કેટલા છે? 9 દુ 18 પ્રત્યય છે. તિપ્તસ્જી, સિપ્થસ્થ, મિપ્વસ્મસ, ત આતામ જ, થાસ આતામ દ્વમ, ઈટ વહી મહ્યંગ. આવા 9 પરસ્મય પદ, 9 આત્મનેપદ, 18 પ્રત્યયો છે. નંબર 3, કૃદંત. કૃદંત. કૃદંત કુલ 124 છે. 124 છે. એમાં 2 ભાગ પડશે, સાર્વધાતુક અને આર્ધધાતુક. સાર્વધાતુક 9 અને આર્ધધાતુક 115 બરાબર 124 થશે. હું ખાલી ગણતરી કરી બતાવું છે કે આટલું આપણે સાધવાનું છે, એ વાત કરી રહ્યો છું આ સૃષ્ટિમાં, સંસ્કૃત જગતમાં. અને નંબર 4, સ્ત્રી પ્રત્યય. અરે સ્ત્રી આમાં નહીં આવે, વિકરણ પ્રત્યય. સ્ત્રી નામમાં આવશે. વિકરણ. વિકરણ. તિંગ અને પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે વિકરણ બેસે છે, એક વધારાનું છોગું બેસે છે, એને વિકરણ કહીશું. એવા 21 છે. એવા 21 છે. તો આટલા 4 પ્રકારના પ્રત્યયો એ ધાતુને લાગે છે, ક્રિયાને લાગે છે. એમાંથી આ 4ની ફરજ શું છે? આ લાગવાથી શું પરિવર્તન થાય છે શબ્દ જગતમાં? તો સનાદિ પ્રત્યય ધાતુને લગાવીએ ત્યારે એ ધાતુનો ધાતુ બનાવે છે, ક્રિયાનો ક્રિયા બનાવી દે છે, ક્રિયાની બીજી ક્રિયા બનાવી દે છે. એક તો મૂળ ક્રિયા છે જ, પણ સાથે બીજી ક્રિયાને સાધી આપે છે.
એ બંનેને લાગે છે, નામને પણ લાગે છે. આ કોમન છે. સનાદી કોમન છે. નામને લાગશે તો નામ ધાતુ બનાવી દેશે. અને નામ ધાતુ જ્યારે બને છે ત્યારે આપણી પાસે બે શબ્દ તમને હું બીજા આપી રહ્યો છું. ઔપદેશિક ધાતુ. ઔપદેશિક ધાતુ એટલે કે મૂળ ધાતુ કેટલા છે? તો કે 1930 છે. ફિક્સ આંકડા હું આપીશ તમને. ઔપદેશિક ધાતુ, મૂળ ધાતુ આ સૃષ્ટિ ઉપર, આ સંસ્કૃત જગતમાં 1930 જ છે. આ 1930માં બધી જ ક્રિયાઓ આવી જાય છે. એના આધારે બધી ક્રિયાઓ સાધવાની છે. જેટલી આ દુનિયામાં છે એટલી બધી ક્રિયાઓ આટલામાં આવી જશે. ત્યારે એક ધાતુમાં 350-400 ક્રિયાઓ જોડાશે, નીકળશે એક પછી એક જાદુ. પણ મૂળ 1930 છે. ઓકે. પછી જ્યારે આ સનાદિ પ્રત્યય લાગીને ધાતુ બને છે, નામને અને ધાતુને, ત્યારે એને કહીશું આતિદેશિક. આતિદેશિક કહીશું. ત્યારે આતિદેશિકમાં અનંત છે. જેટલા નામ એટલા ધાતુ બની જશે. આ બે પ્રકાર થયા. ઔપદેશિક મૂળ અવસ્થામાં રહેલા અને આતિદેશિકને બીજું નામ આપીએ તો પ્રત્યયાંત. પ્રત્યય અંતે લાગીને બનનારા ધાતુ, આવું કહીશું. નામને લાગશે સનાદિ ત્યારે પણ ધાતુ યાની ક્રિયા બનાવી દેશે, અને ધાતુને લાગશે ત્યારે ધાતુનો ધાતુ થઈ જશે. અને ધાતુ થયા પછી એને તિંગ પ્રત્યય લાગશે. ઓકે. કૃદંત જ્યારે ક્રિયાને ધાતુને લાગે છે ત્યારે એ નામ બનાવી દેશે. જાદુ શું કરશે? ક્રિયાને નામ બનાવી દેશે. તો આવા તો 124 છે. તો એક ધાતુને 124 લગાડવા જઈએ તો 124 નામ સધાઈ જશે. 124 નામ સધાઈ જશે. તો આ ક્રિયાને, ધાતુને શું બનાવી દેશે? કૃદંત પ્રત્યય લાગશે એટલે કે નામ બનાવી દેશે. ઓકે. અને વિકરણ જે છે એ 10 ગણ ધાતુ જે છે 1930 એ 10 ગણમાં વિભાજિત છે. કેટલા ગણમાં? 10 ગણમાં વિભાજિત છે. ગણ એટલે સમૂહ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 10 સુધી જઈશું. દરેક ગણના નામકરણ છે. એમાંથી આપણે શરૂઆતમાં માત્ર 1, 4, 6 અને 10 આટલા ગણ જોઈશું. 10 માંથી 1, 4, 6, 10. બરાબર છે. અને આ 1, 4, 6, 10 માં કુલ 1700 ધાતુ રહેલા છે. કેટલા? 1700 ધાતુ રહેલા છે. કેટલામાંથી? 1930 માંથી. 1930 માંથી 1700 ધાતુ આ 4 ગણમાં સમાઈ જાય છે. સહેજ હું તમને આંકડો આપું, કારણ કે ફિક્સ છે આંકડો. પેલા ધાતુનું નામ છે ગણનું નામ છે ભવાદી ગણ. ભૂ ધાતુના આધારે ભવાદી ગણ, આવું નામકરણ છે. એમાં 993 ધાતુઓ છે. 993 ધાતુઓ છે. સૌથી મોટો ભાગ, 50% ભાગ 1930 માંથી 993 પહેલા ગણમાં છે, ભવાદી ગણમાં છે. ભૂ આદિ ભુવાદયો ધાતવ ત્યારે 1930 અને ભવાદી ગણ કહીએ ત્યારે 993 ધાતુનો સમાવેશ કરીશું. ઓકે. 4 જેને દિવાદી ગણ કહીશું. એમાં 140 ધાતુઓ છે. 140 ધાતુઓ છે. સહેજ હાઇલાઇટ કરું છું. બાકી મૂળ આપણે આવવાની છે વસ્તુ એ ચાવી ખોલવાની છે. 7 માળનો મંજિલ જે છે એમાં એક એક ચાવી લગાડીશું. પણ એમાં આપણે શું કરવાનું એની ભૂમિકા હું બાંધી રહ્યો છું. ઓકે. છઠ્ઠો ગણ જેનું નામ છે તું દાદી ગણ. તું દાદી. કોણ દાદી?
તુદાદી. બરાબર છે. તુદાદી ગણમાં 157 ધાતુ છે. 157 ધાતુ છે. અને 10મા ગણનું નામ છે ચુરાદી ગણ. ચુરાદી ગણ. ચુરાદી ગણમાં 410 ધાતુ છે. હવે આનો સરવાળો કરશો તો 1700 થશે. કેટલો થશે? 1700 થશે. ગણી કાઢજો. મારું ગણિત કાચું છે. ઓકે. બાકીના વધ્યા કેટલા? 1700 1930 માંથી તો કે 230. એ 230 6 ગણમાં વિભાજિત છે. બાકીના 1 થી 10 માં બાકીનો ક્રમ જે બાકી રહી ગયો એમાં સમાયેલા છે. એટલે સૌથી 90% ભાગ આ 1 4 6 10 માં રહેલો છે. એને આપણે શરૂઆતમાં જોઈશું. એ જ રીતે આ ક્રિયા ને જે પ્રત્યયો લાગે છે, તિંગ પ્રત્યયો, એ 10 લકાર યા 12 લકાર, લકાર એટલે કાળ, સમય, સમય, જેમ કે વર્તમાન, ભવિષ્યકાળ અને ભૂતકાળ, મુખ્ય 3 એવા 12 કાળ છે યા 10 કાળ છે મુખ્ય. અને એ 10 કાળમાં આ ક્રિયાઓ, આ ધાતુઓને આપણે રૂપાંતરિત કરીશું પ્રત્યયો લગાવીને. પ્રત્યયો લગાવીને. તો અહીંયા પણ 10 કે 12 ના નામકરણ છે લકારના. જેમ કે એમાં પણ આપણે શરૂઆતના 4 જ લકાર જોઈશું. શરૂઆતના 4 એટલે 1 2 3 4 એવી રીતે નહીં જોઈએ. ક્રમાનુસાર પહેલો ક્રમ કયો આવે તો કે વર્તમાન કાળ જ આવે. વર્તમાન કાળ જ આવે. તો એને શું કહીશું? લટ લકાર. ખાલી આ નામકરણ કરીશું, આગળ તો આપણે સમજીશું. લટ લકાર. બીજા ક્રમમાં આવશે લંગ લકાર. યસ્તન ભૂતકાળ. યસ્તન ભૂતકાળ શું, વર્તમાન કાળ એટલે શું, એ બધું તમને સમજૂતી પછી આપીશ. અને ત્રીજો આવશે લોટ લકાર. લોટ લકાર, જેને કહીશું આજ્ઞાર્થ. અને ચોથો લકાર આવશે વિધિલિંગ. વિધિલિંગ, જેને વિદ્યાર્થ કહીશું. આ 4 લકારને શરૂઆતમાં જોઈશું 10 માંથી યા 12 માંથી. કેમ આવું કરીશું એ બધી સ્પષ્ટતા હું પછી કરીશ તમને. ઓકે. તો લકાર પછી એને ઓળખ આપીશું, કેમ લકાર કહેવામાં આવે છે, કેમ કાળ કહેવામાં આવે છે, વગેરે વગેરે. પણ હવે તમને હું શરૂઆત ત્યાં જઈશ કે આપણે ચાવી મંજિલ 7 કોઠાનું યુદ્ધ જીતવાનું છે. એ યુદ્ધમાં સૌથી પહેલા શું કાર્ય કરીશું? અહીંયા તમને મેં જે વાત કરી ને એ જ વાત તમને બતાવું છું. દુનિયામાં શબ્દો 2 પ્રકારના છે. દુનિયામાં શબ્દો 2 પ્રકારના છે. એ સિવાય બીજા કોઈ શબ્દો નથી. કયા? તો કે એક ક્રિયાને બતાવે છે અને બીજો ક્રિયાને નહીં બતાવતો. તો શું બતાવે? નામ બતાવે. આ 2 જ વસ્તુ રહેલી છે, જેને આપણે બંનેને પ્રકૃતિ કહીએ છીએ. અહીંયા લખ્યું છે પુસ્તક, લેખની, ઘર, સડક, બિસ્તર, ગાડી, ઘોડા, ગાય, બેલ, કુત્તા, બિલ્લી. આ બધું શું છે? ક્રિયાને બતાવતા નથી, નામ બતાવે છે. તો આને શું કહીશું? પ્રાતિપદિક. પ્રાતિપદિક. મેં જે ચર્ચા કરી હોય સાર્થકતા કરું છું. ઓકે. પછી આગળ પ્રકૃતિ 2 પ્રકારની. હોના હોવું, જાના જવું, કરના કરવું, પડના ભણવું, દેખના જોવું, સુનના સાંભળવું, રોના રડવું, ધોના ધોવું, ખાના ખાવું, પીના પીવું. આ બધું શું બતાવે છે? ક્રિયાઓ બતાવે છે, જેને આપણે ધાતુ કહીએ છીએ. અને એ ધાતુ કેવી રીતે ઓળખાય છે? જેમ કે ભૂ હોવું, ગમ જવું, પઠ વાંચવું, ક્રુ કરવું. તો આ બધી ધાતુઓ છે જે ક્રિયા બતાવે છે. તો દુનિયામાં આ 2 જ પ્રકૃતિ છે. આ 2 ને આપણે ઓળખવાની છે. અને આ 2 નો સંસાર છે. જેમાં પુરુષ અને સ્ત્રી, પણ સંસ્કૃતની ભાષામાં એનું બીજું નામકરણ છે. પુરુષ અને પ્રકૃતિ આવું નામ છે. સેમ અહીંયા એ જ વસ્તુ લાગુ પડે છે. એક ક્રિયા અને એક નામ. આ 2 નાથી શબ્દ જગતની રચના થાય છે. એનાથી આ સૃષ્ટિનો વ્યવહાર થઈ રહ્યો છે. કોઈ પણ ભાષા હોય
તો એ બધી ભાષાનું મૂળ સંસ્કૃત છે. ભુવાદયો ધાતવ આગળ પણ જોઈ ગયા છીએ. ભૂ વગેરે ધાતુઓ છે. આ સૂત્રથી કહેવા જઈએ તો કેટલાનો ઉલ્લેખ થઈ જશે? 1930 ધાતુઓનો ઉલ્લેખ થઈ જશે. ખાલી આટલા 2 પદથી ભુવાદયો ધાતવ આટલું કહેવાથી 1930 ધાતુઓનો સમાવેશ થશે. ઓકે, આગળ જોઈએ. સહેજ તમને દર્શન કરાવી દઉં. જે મેં તમને હાલ વાત કરી હતી, જેમ કે 10 ગણમાં વિભાજિત છે. એ 10 ગણમાં 993 મેં તમને આંકડો બતાવ્યો હતો, જે ભવાદી ગણના છે ધાતુઓ. 140 ચોથો ગણ દિવાદી ગણના છે. 157 તુદાદી ગણ છઠ્ઠા ગણના ધાતુઓ છે. 410 ચુરાદી ગણના છે, 10મા ગણના છે. બાકીના ઓછા ઓછા છે, પણ ક્રમ આ રીતે જઈશું. 1 2 3 4 5 6 સળંગ ક્રમમાં 10 સુધી નહીં જઈએ. એનું કારણ પછી બતાવીશ. બાકીના ન ગણીએ તો ચાલશે. આટલા 4 ખાલી તમને આંકડો બતાવે છે. ધારો કે પહેલામાં 993 છે. એ 993 ને આપણે યાદ કરીશું, પ્રક્રિયા પ્રોસેસ કરીશું 10 લકારમાં, ત્યારે આપણે એ સિદ્ધ થઈ જશે. ઓકે, પછી બીજા પ્રત્યયાંત ધાતુની મેં તમને વાત કરી હતી. પ્રત્યયાંત જેને સનાદી 9 પ્રત્યયો લાગે છે ત્યારે ધાતુનો ધાતુ બને છે અને નામનો ધાતુ બને છે. અહીંયા નામકરણ આપ્યા છે, અત્યારે જોવાની જરૂર નથી. તો એના માટેનું સૂત્ર છે સનાદ્યંતાઃ ધાતવઃ સનાદી પ્રત્યય 12 પ્રત્યય લાગીને ધાતુ બને છે. બરાબર? તો એને શું કહીશું? સનાદ્યંતાઃ ધાતવઃ. ત્યારે અનંત ધાતુ થશે, એની ગણતરી જ નહીં થાય. જેટલા નામો હશે એટલા ધાતુ બની જશે. આ 12 પ્રત્યયો લગાવીએ ત્યારે. આ જાદુ છે. ક્રિયા નહીં નામ બનાવી દઈએ અને નામ નહીં ક્રિયા બનાવી દઈએ. આવું માત્ર સંસ્કૃત જગતમાં થાય, બીજે ક્યાંય નહીં થાય. ઓકે, આવું ભગવાન પણ ન કરી શકે. આવી શબ્દ સૃષ્ટિ પરમાત્મા પણ ન કરી શકે. આપણે કરી શકીશું શબ્દ સૃષ્ટિથી. ઓકે, ધાતુઓને લાગનારા પ્રત્યયો, આવો મુદ્દો આપ્યો છે. દર્શન કરાવીને જ હું આગળ વધીશ. પહેલા સનાદી દ્વાદશ ધાતુ પ્રત્યય અને વિકરણ પ્રત્યય. વિકરણ કુલ 21 છે અને 10 ગણને 10 લાગશે. પછી આગળ જોઈશું. સનાદી 12 છે. અષ્ટાધ્યાયમાં ક્યાં ક્યાં છે એની વાત કરી છે, એને છોડીએ, જવા દઈએ. પછી તિંગ પ્રત્યયના 2 ભાગ પડ્યા છે. ખાલી નામકરણ કરીને આગળ જઈશ, કારણ કે હું આગળ એમને સમજાવીશ તમને. જેમ કે સાર્વધાતુક અને આર્ધધાતુક. સાર્વધાતુક તિંગ પ્રત્યય કોને કહીશું? આર્ધધાતુક તિંગ પ્રત્યય કોને કહીશું? તિંગના 2 પ્રકાર પડે છે, પછી તમને સમજાવીશ આગળ. ખાલી મુદ્દા જોઈને આગળ વધીએ છીએ, કારણ કે આપણું ઓલરેડી ચાવીઓ તમને મારે આપવી છે. ઓકે, પછી કૃત પ્રત્યય 124 છે. એમાં પણ 2 ભાગ પડે, સાર્વધાતુક કૃત પ્રત્યય અને આર્ધધાતુક કૃત પ્રત્યય. સાર્વધાતુક કૃત પ્રત્યય 9 છે અને આર્ધધાતુક કૃત પ્રત્યય 115 છે. કયા છે પછી તમને બતાવીશ. અહીંયા બધું આપ્યું છે. હવે અહીંયા લખ્યું છે કે સનાદી 12 ધાતુને આ લાગે છે ત્યારે ધાતુનો ધાતુ બનાવે. 10 લકારોમાં તિંગ લાગે છે. 10 લકાર એટલે કાળ. કૃત પ્રત્યય ધાતુને લાગે છે અને ધાતુ અને કૃત પ્રત્યયની વચ્ચે બેસે છે, એને વિકરણ કહીશું. તો આ 4 થઈ ગયા ધાતુને લાગનારા. ફરી ગણાવું છું. ધાતુને લાગનાર સનાદી 12 પ્રત્યય, તિંગ 9 દુ 18 પ્રત્યય, કૃત પ્રત્યય 124 અને વિકરણ પ્રત્યય. આમ લકાર ને 10, બાકી છે 21. ઓકે, આ ખાલી ગણતરી કરાવું છું. 10 લકારોને જગ્યાએ તિંગ પ્રત્યયોમાં પરિવર્તન થશે જુદા જુદા સમય પ્રમાણે. ધારો કે કોઈના લગ્નમાં જઈએ તો કપડાં જુદા પહેરીશું, કોઈ ખરાબ પ્રસંગમાં જઈશું, શોક પ્રસંગમાં, તો કપડાં જુદા રીતે પહેરીશું. તેમ સમય પ્રમાણે આપણે વેશ બદલીશું. એમ પ્રત્યયો પણ જુદા જુદા બદલાશે, પણ એ એકમાંથી જ બધા નીકળશે. કારણ કે મૂળ તો એક જ હોય, માણસ તો એક જ હોય, પણ એ માણસ પોતાની પ્રકૃતિ જુદી જુદી રીતે બદલશે. ઓકે, તિંગ સિદ્ધ સાર્વધાતુકમ પછી બતાવું છું. આર્ધધાતુકમ શેષ પછી બતાવું છું. બાકીની થોડીક ચર્ચા કરી ગયા છીએ. આ બધી આ પ્રત્યય પછી તમને સાધી આપીશ. પણ આપણે જે પ્રક્રિયા તરફ, ચાવી તરફ આવવાનું છે ત્યાં આગળ જઈએ. આ પ્રત્યયને પછી વાત કરીશું, એટલા માટે કે એક એકને સાધના કરીશું, એક એકને સાધીશું. ઓકે, અંગ પણ સહેજ ચર્ચા કરી ગયા છે.
હવે અહીંયા આવીને આપણે અટકીશું. ઈત સંજ્ઞા પ્રકરણ. શું કહીશું? હવે બરાબર ધ્યાન રાખજો આ શબ્દને. ઈત સંજ્ઞા પ્રકરણ. સંજ્ઞા એટલે નામકરણ, પણ શું નામકરણ છે? ઈત. ઈત એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે તે, એને આપણે ઈત કહીશું. પાછળથી જતા રહેવાના છે તે. તો પ્રશ્ન એ થાય છે કે તો પછી મૂક્યા શા કામ? શાના માટે મૂક્યા? જતા જ રહેવાના છે તો એની પાછળ ઘણા બધા કારણો છે, ઘણા બધા રહસ્ય છે કે જેના કારણે એને મૂકવું પડે છે. મૂકવું પડે એમાં પહેલું કારણ એ છે કે આપણને દિશા મળશે, કઈ દિશા તરફ જવું છે. બસમાં બેસીએ, રેલવે ટ્રેનમાં બેસીએ, પ્લેનમાં બેસીએ, તો સૌથી પહેલા ક્યાં જવું છે એ દિશા આપણી નક્કી થઈ જાય છે. તેમ અહીંયા પણ આ જ ઈતકરણથી આપણી દિશા નક્કી થઈ જશે. અને એ દિશામાં થોડીક તમને પ્રકૃતિની વાત કરી દઉં. આપણી સૃષ્ટિમાં આ જ વસ્તુ સમાયેલી છે. કેવી રીતે? તમે ઓળખો છો, કેરીને ઓળખો છો, આમને ઓળખો છો, ઉનાળામાં ખાઓ છો એ કેરીનો રસ પીવો છો લગ્નમાં ખાસ કરીને એ. શિલ્પા નહીં ઓળખતી, ઓકે, ઓળખાઈ જશે. હવે કેટલાકના મોઢામાં પાણી ન આવી જાય, ઓકે. તો આમ કેરી, તો કેરી તમે હવે આખી પ્રકૃતિ ચિત્ર તમને યાદ આવી ગયું હશે. તો એ કેરીને શું કરીએ છીએ આપણે? તો કે ઉપરનો ભાગ જે છે છાલ, એને કાઢી નાખીએ છીએ. શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ. કેમ કાઢી નાખીએ છીએ હવે તમે જાણો છો. એવું જ આપણે અહીંયા કરીશું. પછી અંદરનો ભાગ છે, વચ્ચેનો રહી જાય. અંદરનો ભાગ જે છે, શું કહીશું એને? ગોટલી. કેટલાક તો ગોટલી એ નહીં રહેવા દેતા, એને સદુપયોગ કરી લે છે. ઓકે, પણ ટૂંકમાં ગોટલી કાઢી નાખીએ છીએ, ઉપરની છાલ કાઢી નાખીએ છીએ અને વચ્ચેની વસ્તુ ખાઈ જઈએ છીએ, એટલે કે ઉપયોગ કરીએ છીએ. એવું જ આપણે આ ઈતકરણમાં કરીશું. એવું જ આપણે ઈતકરણમાં કરીશું. જેમ કે હું એક ધાતુ તમને આપું, પછી પાછું બીજું ઉદાહરણ આપીશ. જેમ કે આપણી પાસે એક ધાતુ એવો છે, ડુ ક્રુ ય. ડુ ક્રુ ય. આ બધાને જેમને વ્યાકરણ નથી એ બધા કેવી રીતે ઓળખે છે? કોઈ કહેશે મને? આ ડુક્રુયમાં કેવી રીતે ઓળખો છો? શરદ? માત્ર ક્રુથી જ ઓળખો છો. ક્રુ ધાતુથી જ ઓળખો છો. ક્રુ એટલે કરવું. કોઈ પણ કાર્ય કરવું તો એના માટે ક્રુ. તો પછી આ ડુ અને ય આગળ અને પાછળ એ બે શું રહેલું છે? તો આ મૂળ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં ડુ ક્રુ ય છે. ક્રુની નીચે એક હજી અંડરલાઈન આવશે, જેને અનુદાત્ત કહીશું. વેદની ભાષામાં અનુદાત્ત કહીશું. આગળ મેં થોડોક પરિચય આપ્યો છે, બરાબર છે? તો આ ડુ ક્રુય આવું ઔપદેશિક અવસ્થામાં છે. હવે તમને મેં કેરીનું ઉદાહરણ, આમનું ઉદાહરણ આપ્યું. એમાં શું થયું? તો કે આગળનો ભાગ એટલે શરૂઆતનો ભાગ ડુ જે છે, કેરીની છાલ નીકળી ગઈ, બરાબર છે? કામનો ભાગ લેવાનો, નકામો કાઢી નાખવાનો. પણ અહીંયા બધું જ કામનું છે, એ પછી તમને રહસ્ય બતાવીશ. પછી અંદર છેક અંદરનો ભાગ છે ગોટલી, એ કાઢી નાખીએ, એ કાઢી નાખીએ તો રહ્યું શું? ક્રુ, વચ્ચેનો ભાગ. વચ્ચેનો ભાગ કેટલું કામનું છે અને કેટલું નકામું છે એ પહેલા નિર્ણય કરવો પડે. અને એ નિર્ણય કરવા માટે હું શરૂઆતમાં તમને ચાવીઓ આપીશ, જે 10 ચાવીઓ છે. આમ 8 છે, 7 છે, બરાબર છે? એ ચાવીઓ હું તમને આપીશ. પણ એ ચાવી આપતા પહેલા આ તમને કેવી રીતે સર્જન થયું છે એની વાત કરી રહ્યો છું. તો આ આપણે કેરીની વાત કરી, એવું જ ધાતુમાં પણ કાર્ય કરવાનું છે. નંબર 2, બીજું ઉદાહરણ આપું. કેળા, કેલે, કેળા જોયા છે ને? ઓકે.
તો કેળામાં શું કરીએ છીએ? ઉપરનો ભાગ, શરૂઆતનો ભાગ કાઢી નાખીએ છીએ અને પછીનો ભાગ ખાઈ જઈએ છીએ. બરાબર છે? એવું જ કાર્ય ધાતુમાં પણ કરવાનું છે. એનું એક ઉદાહરણ આપી દઉં. ધાતુ હોય, પ્રત્યય હોય વગેરેમાં. જેમ કે સ્ના, આ એક વિકરણ પ્રત્યય છે, સ્ના. બરાબર છે? તો એમાં આ સ ને ઉપરનો ભાગ, કેળાનું છાલ કાઢી નાખીશું. એનો કાઢવા માટેનો નિયમ છે, કેમ કાઢીએ છીએ વગેરે વગેરે પછી જોઈશું. પણ ના ને રાખીએ છીએ, અંદરનો ભાગ ખાઈ જઈએ છીએ. આ કામનો છે. કેટલું કામનું છે, કેટલું નકામું છે, એ આ પ્રકૃતિ પરથી આપણે ધાતુમાં જઈશું. અને છેલ્લું ઉદાહરણ આપી દઉં. બોર ઓળખો છો? બોર ઓળખો છો? ઓકે, ઓળખે છે. બરાબર છે. મને લાગે અત્યારે સિઝન છે કે હાલ જ આવી? હા, હાલ જ આવી છે. તો બોરમાં શું કરીએ છીએ? અંદરનું ફેંકી દઈએ છીએ, બાકીનું બધું ખાઈ દઈએ. જેમ કે હું એક ધાતુનું નામ લખું, ગમલું. ગમલું. એને સહેજ છૂટું પાડું એટલે ખબર પડશે. ગ મહલંત અને આ લુ. લુ આ અચ છે, એટલે કે સ્વર છે. તો આમાં આપણે મૂળ ધાતુ તો ગમલું છે, પણ અત્યારે આપણે આટલું જ ઓળખીએ છીએ, ગમ ધાતુ, જવું. આ લુ ને તો કદી ઓળખતા નતા. સીધું પાક તમને રસોડામાંથી જ સીધું ખાવાનું આવી જતું હતું. હવે આપણે એને પહેલા સિદ્ધ કરીશું, પછી ખાઈશું, તો કંઈક મજા ઓર આવશે. જાતે બનાવીને ખાઈશું તો. બરાબર છે? તો આ લુ ને કાઢી નાખીશું, તો રહ્યો ગમ. તો આ બોરનું ઉદાહરણ તમને આપ્યું. બરાબર છે? એમાં અઠળિયો નીકળી ગયો અને ઉપરનો ભાગ કામનો છે. તો આવું જ કંઈ ધાતુમાં કરીશું, પ્રત્યયોમાં કરીશું, વિકરણ પ્રત્યયોમાં કરીશું, કૃદંત પ્રત્યયોમાં કરીશું. ક્યાં ક્યાં આવું કરીશું? તો હવે હું સીધો ચાવી તરફ આવું છું. ઈત સંજ્ઞા પ્રકરણ, જેને એક બીજું નામ આપીશું અનુબંધ. કેમ આવું કર્યું છે? શોર્ટકટમાં બતાવવા માટે, લાઘવતા બતાવવા માટે, ગાગરમાં સાગર ભરવા માટે. કેમ આવું કરવું પડ્યું? ગાગરમાં સાગર તો કે પહેલા કોઈ પેન નથી, નોટ નથી, કશું જ નહોતું. કંઠસ્થ પરંપરા હતી, માત્ર બુદ્ધિમાં ગ્રહણ કરવું, કંઠસ્થ પરંપરા. એટલે આ શોર્ટમાં લાઘવતા એક માત્રા પણ ઓછી થાય તો પુત્રોત્સવ, પુત્ર જન્મનો ઉત્સવ, એટલો આનંદ પ્રાપ્ત થતો. ઓકે. ઔપદેશિક અવસ્થા, મૂળ અવસ્થા. મૂળ અવસ્થા જેનું સૂત્ર છે ભુવાદયો ધાતવ, ભૂ વગેરે ધાતુઓ છે. કેટલા એવા ઉપદેશિક મૂળ અવસ્થામાં ધાતુઓ છે? અહીંયા આંકડો આપી દો, 1930. એ 1930 ધાતુને આપણે શું કહીશું? ઔપદેશિક ધાતુ, જે 10 વર્ગોમાં વિભાજિત છે, જેને આપણે ગણ કહીએ છીએ. અહીંયા ગણ લખ્યું છે. ગણ એટલે સમૂહ, સરખા સરખાનો સમૂહ. જેમ કે ઘેટાઓનો સમૂહ, ગાયોનો સમૂહ, બળદોનો સમૂહ, ઊંટોનો સમૂહ, ગધેડાઓનો સમૂહ, બકરાઓનો સમૂહ. બધા જુદા જુદા. અમે એમાં ખીચડું કરી દઈએ તો શું થાય? મેળ જ ના આવે, એકબીજા સમાઈ શકે નહીં. તેમ અહીંયા ધાતુઓ પણ સરખા સરખા ક્રિયા, જેની ક્રિયા સરખી સરખી થતી હોય એને એક ગણમાં મૂકી દો, એક બોક્સમાં મૂકી દો. બીજું પછી થોડે પરિવર્તન આવે, બકરા કરતા ઘેટા થોડાક જુદા છે, તો એને બીજા ગણમાં મૂકી દો. આ રીતે કુલ 10 ગણમાં ધાતુઓ, 1930 ધાતુઓ વહેંચાયેલા છે. જેમાં મેં તમને કહ્યું કે પહેલા ગણમાં 993 ધાતુ છે. એ બધાની ક્રિયા એક સરખી થશે. એક સરખી થશે એટલે શું? માત્ર એકને સાધીશું તો બધા સધાઈ જશે. એક સાધે સબ સધે, એક સાધે સબ સધે, અને સબ સધે સબ જાય. એવું ના કરીએ, બધા નહીં સાધવાના, એક જ સાધવાના. જેને બીજી ભાષામાં કહ્યું ઓદન ન્યાય. કેવો ન્યાય? ઓદન ન્યાય, બેનોનો વિષય. ઓદન ન્યાય એટલે શું વર્ષા? તો કે ભાત ચડી ગયા છે કે કેમ, એ જોવા જઈશું તો શું કરું? આખી તપેલી ખાલી કરશું? એક એક ના, માત્ર એક જ દબાવીશું તો ખબર પડી જશે કે બધાની અવસ્થા શું છે.
તો એને ઓદન ન્યાય કહીશું. અહીંયા પણ આ જ વસ્તુ કરીશું. નહીં તો 12 વર્ષ ભણીશું ને તો એનો અંત નહીં આવે. બરાબર છે. એક સરસ વાર્તા છે એના માટે કે ઇન્દ્ર બૃહસ્પતિ દેવતા એના ગુરુ છે. ઇન્દ્ર દેવતા બૃહસ્પતિ ગુરુ છે. એ ગુરુએ ઇન્દ્રને આ વ્યાકરણ ભણાવવા બેઠા હતા. દેવતાઓના ગુરુ ઇન્દ્રને વ્યાકરણ ભણાવવા બેઠા હતા. તો એ ભણાવતા 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 1000 વર્ષ વીતી ગયા પણ અંત આવ્યો નહીં. 1000 વર્ષ વીતી ગયા તો એ અંત આવ્યો નહીં. અને એ જ વસ્તુ આપણે 12 વર્ષ નહીં, બરાબર, પણ ટૂંક સમયમાં, થોડા સમયમાં એને ગ્રહણ કરીશું. કારણ કે આપણું આયુષ્ય જે છે સતાયું હોય મોટા ભાગે વધારે, પણ એમાંથી 8 થી 10 મહિનામાં આ જાણીશું વધારેમાં વધારે. તો એ કલા આપણી પાસે રહેલી છે. આગળ આવીએ તો 1 4 6 10 શરૂઆતના પહેલા ગણના 993, ચોથા ગણના દિવાદીગણ 140, છઠ્ઠો ગણ તુદાદીગણ 157 અને 10મો ગણ ચુરાદીગણ 410. આટલાનો સરવાળો કરીશું તો 1700 ધાતુ થશે. કેટલામાંથી? 1930 માંથી. બાકી 230 બીજા 6 ગણમાં વિભાજિત છે. ઓકે. આતિદેશિક ધાતુ જે 9 સનાદિ પ્રત્યય લાગીને બનશે ધાતુનો ધાતુ અને નામ ધાતુ બનાવશે. જેને નામ ધાતુ પણ કહીશું, પ્રત્યયાંત ધાતુ પણ કહીશું અને આતિદેશિક ધાતુ પણ કહીશું. એ અનંત બનશે. જેની વ્યાખ્યા સનાદ્યંતા ધાતવઃ, સનાદિ પ્રત્યય લાગીને ધાતુઓ બને છે એમ કેવું છે. જેટલા નામ એટલા ધાતુ. ઓકે. આ સેટ તમને શું આપણે કરવાના છે. હવે અહીંયા આવે છે કે ઈત સંજ્ઞા કોને રાખવાનું છે, કોને કાઢી નાખવાનું છે, કોની બાદબાકી કરવાની છે, કોને ઉમેરવાનું છે, રાખવાનું છે. તો એ કામ કોનાથી કરીશું? ઈત સંજ્ઞાથી કરીશું, ઈત કરણથી કરીશું, જેનું નામ છે ઈત પ્રકરણ. ઈત પ્રકરણ. ઈત એટલે શું? તો કે કોને કાઢી નાખવું છે અને કોને રહેવા દેવું છે. કેમ આવું કરવું છે? તો કે એનાથી જ આપણને એન્ટ્રી પાસ મળશે, ગેટ પાસ મળશે, તો જ આગળ જઈશું. 7 કોઠાનું યુદ્ધ અને પાછા બારે નીકળવાનું છે. અભિમન્યુની જેમ ત્યાં ને ત્યાં ફસાઈ જવાનું નથી. ઓકે. તો હવે ઈત એટલે તમને ખબર પડી ગઈ. એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. યાની અદર્શનમ, જેના દર્શન થવાના નથી. અહીંયા ઘણા બધાના થતા નથી, એ બધા અદર્શનમ છે. અને પછી આગળ અદર્શન એટલે શું? તો કે તસ્ય લોપઃ, તેનો લોપ થઈ ગયો. અને લોપ થવો એટલે દર્શન થતા નથી. હા, પણ છે તો જ ખરા, દર્શન માત્ર નહીં થતા, કાર્ય તો કરે છે. ઓકે. એમાં જ આ ઉદાહરણ આપ્યું છે ડુકૃય, મેં તમને બતાવ્યું હતું. અને એ જ આમનું ઉદાહરણ અહીંયા તમને દેખાશે. દેખાય છે અહીંયા આમ, ક્યાંક આ રહ્યું આમ, અહીંયા આમ, બરાબર છે. પછી બીજું ઉદાહરણ છે કે આ છે ને, હા, કેલે, બરાબર છે. ત્રીજું ઉદાહરણ આપ્યું હતું બેર, અહીંયા છે બેર, બરાબર છે. હવે આ જ ઈતનું બીજું નામકરણ છે અનુબંધ. એને બીજું નામકરણ છે અનુબંધ. બાંધવાનું છે, છૂટી ના જાય, પકડી રાખવાનું છે આજીવન, જન્મો જન્મ, એટલે કહીશું અનુબંધ. એ જ ઈત છે. હવે ઈત સંજ્ઞા કરવા વાળા સૂત્રો, કયા કયા સૂત્રોથી ઈત સંજ્ઞા થશે? અને ઈત સંજ્ઞા થશે એટલે કે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે જેનું જેનું આપણે ઈતકરણ કરીએ છીએ તો એનું શું થઈ જશે? તો કે એનું તસ્ય લોપઃ. એ સૂત્ર બીજું સૂત્ર પણ લગાડી દેવાનું આપોઆપ. 3 સૂત્રો એક સાથે કામ કરશે. 3 સૂત્રો. એક સૂત્ર જે તે વખતે પહેલું કામ કરશે, પછી એનો લોપ થશે, તસ્ય લોપઃ, તો એનું સૂત્ર બીજું છે તસ્ય લોપઃ.
અને લોપ એટલે શું? તો કે અદર્શનમ લોપ, તેના દર્શન થશે નહીં, પડદા પાછળ જતા રહેશે. છે ખરા પણ પડદા પાછળ. બરાબર છે? અહીંયા ઘણા બધા પડદા પાછળ છે. કર્મન, પરસોત્તમ, નકુલ, નમ્રતા, ડાબી વિજય વગેરે વગેરે. બરાબર? ખરાડી છોડીએ. તો હવે એ જ વાત તમારી જ વસ્તુ લાગુ પાડું છું. તમારી જ વસ્તુ લાગુ પાડું છું. પહેલું સૂત્ર, પહેલી ચાવી. પહેલું સૂત્ર, પહેલી ચાવી શું છે? ઉપદેશે અજનુનાસિક ઇથ. ઉપદેશે અજનુનાસિક ઇથ. આ પહેલી ચાવી લગાવવાની છે. કેવી રીતે લગાવીશું એને? તો હું જઈશ અષ્ટાધ્યાયમાં જઈશ પહેલા, જેથી તમને બિલકુલ ખ્યાલ આવી જાય. 1, 3, 2. પહેલા સાંભળી લેજો ઉચ્ચારણ, પછી છૂટું પાડીશું. ઉપદેશે જનુનાસિક ઇત. ઉપદેશે જનુનાસિક ઇત. ઉપદેશે જનુનાસિક ઇત. ઓકે. શું કે છે? ઉપદેશે પછી અજનુનાસિક ઇત એવું દેખાય છે. હું એમાં પદ છૂટા પાડીશ જેથી વધારે ખ્યાલ આવશે. આમ સંધિનો વિષય છે, થોડુંક ઉલ્લેખ કરતો જઈશ સામાન્ય, બાકી સંધિના પ્રકરણમાં જઈશું. ઉપદેશે નીચે પદછેદ આવું લખ્યું છે. ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં, ઉપદેશે. હવે તમને હું બીજું સૂત્ર ગણાવીશ. અત્યાર સુધી એક જ સૂત્ર તમને ગણાવ્યું છે. 3978 સૂત્રમાંથી એક સૂત્ર તમને બ્રહ્માસ્ત્ર આપી દીધું હતું, મોટામાં મોટું. શાના માટેનું બ્રહ્માસ્ત્ર આપી દીધું હતું? પ્રત્યાહાર પ્રત્યાહાર માટેનું. કેટલા પ્રત્યાહારો બનતા હતા? 52 પ્રત્યાહારો. 52. એ બ્રહ્માસ્ત્ર આદિરંત્યેન સહેતા, આદિરંત્યેન સહેતા. હવે બીજું ગણાવું છું, બીજું ગણાવું છું. અને એ એક ચાવી છે, ગેટ પાસ છે, અંદર જવા માટે પ્રવેશ દ્વાર છે, ગેટ ખોલવા માટેનો પહેલી ચાવી આપું છું હવે તમને. અચ્છા, કેવી ચાવી છે લોક ખોલવાની? તો કે ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં. હવે પાછો ઉપદેશ એટલે પણ સમજાવીશ તમને, ઉપદેશ કોને કહેવાય. બરાબર છે? અચ, અજ દેખાય છે ને, અજ, એ શું છે? છૂટું પાડીએ તો અચ. હવે અચ એટલે તમે જાણો છો, અચ એટલે 9 સ્વર. અ, ઈ, ઉ, ઋ, લૃ, ઓ, આઈ, ઔ. આ ક્રમ ધ્યાન રાખજો. સૂત્રો બતાવવા પડશે શરૂઆતના. માહેશ્વર સૂત્ર નહીં બતાવવા, છતાં બતાવી દઉં, એટલે લખીને બતાવી દઉં, ખબર પડે. અચ્છ, હું સૂત્ર પણ લખું છું, સૂત્ર પણ લખું છું. ઉપદેશે અજનુનાસિક, ઉપદેશે અજનુનાસિક ઇથ. આવું છે ને સૂત્ર? ફરી જોઈ લઈએ. હા, બરાબર છે. ઉપદેશે અચ અનુનાસિક ઇથ, આવું સૂત્ર છે આપણું. હું તમને એક એક વસ્તુની સ્પષ્ટતા કરીશ. હવે એને છૂટું પાડીએ, છૂટું પાડીએ. કેવી રીતે છૂટું પાડીએ? તો કે ઉપદેશે પહેલું પદ, ઉપદેશે આ પહેલું પદ. પદ 2 અચ, આ અવગ્રહ છે, અવગ્રહ છે, એને આપણે અ કહીશું. પણ ઝડપથી બોલવા જઈએ ને, ભેગું બોલવા જઈએ તો અડધો જ અનું ઉચ્ચારણ થાય છે, એટલે આ અવગ્રહ, અડધો અ. અને આ જ જે છે ને, એને આપણે ચ કરીશું. કેમ ચ કરીશું એ પછી તમને સહેજ માહિતી આપું છું, અહીંયા વિષય નથી પણ હું સમજાવીશ. અચ
અને પછી અચ આ જનો ચ થઈ ગયો અને ચમાં રહેલો અ જુદો કરી દઈએ. અનુનાસિક. અનુનાસિક આ ત્રીજું પદ છે. અનુનાસિકમાં આપણે એક વિસર્ગ લગાવીશું છૂટું પાડીએ ત્યારે, કારણ કે પ્રત્યય લગાવવો પડે તો એમાં પ્રાણ પૂરાશે, નહીં તો વ્યવહાર નહીં થાય, જીવ નહીં આવે, આત્મા નહીં આવે. પાછળ ઈ રહેલો હોવાને કારણે આ વિસર્ગનો લોપ થઈ ગયેલો છે. એ સંધિના વિષયમાં વિસર્ગ સંધિના વિષયમાં આવશે. અને ચોથું પદ છે ઈત. ચોથું પદ છે ઈત. ક્યારે ઈત થાય એની આ પહેલી ચાવી છે. ઈત એટલે પાછળથી જતા રહે છે તે. તસ્ય લોપઃ, તેનો લોપ થાય છે. અને લોપ થવું એટલે અદર્શનમ લોપ, તેના દર્શન થતા નથી. ફરી એક એક શબ્દ, ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં. સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ બનાવ્યું છે. ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં. તો ઉપદેશ અવસ્થા કોને કહીશું? ઉપદેશ અવસ્થા કોને કહીશું એ ખ્યાલ આવે તો બાકી આગળ જઈશું. ઉપદેશ અવસ્થા એને કહીશું કે પ્રાચીન 3 આપણા ઋષિ મુનિઓ છે, એમાંના સૌથી પહેલા કોણ, જેને આપણે ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તે પાણીની. કોણ? પાણીની. નંબર 2 કાત્યાયન. અને નંબર 3 પતંજલિ. ઓકે. આ 3 ઋષિ મુનિઓએ જે કંઈ કહ્યું છે એ બધાને આપણે ઉપદેશ કહીશું. એ બધાને આપણે શું કહીશું? ઉપદેશ. કારણ કે ઋષિ મુનિઓ તો શું કરે? ઉપદેશ જ આપે ને. અને એ ઉપદેશને આપણે ગ્રહણ કરવાનું, તો આપણો ભવસાગર બેડો પાર. બરાબર છે? તો ઉપદેશ કોને કહેવાય? તો કે આ 3 મુનિઓએ પાણીની, ભગવાન પાણીની, કાત્યાયન અને પતંજલિ, આ ત્રણેયના ગ્રંથો જુદા જુદા છે. પાણીનું અષ્ટાધ્યાયી, વાર્તિક, અને પતંજલિ મહાભાષ્ય. બરાબર છે? આ ત્રણેય જણાએ જે કર્યું છે એને આપણે કહીશું ઉપદેશ. ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં. તો એ ઉપદેશ અવસ્થામાં કોનો કોનો સમાવેશ થશે? ઉપદેશ અવસ્થામાં કોનો કોનો સમાવેશ થશે? બીજી રીતે કહું, નામ ગણાવીશ કે આટલા આટલાને ઉપદેશ કહેવાશે. આદ્ય ઉચ્ચારણમ. આદ્ય એટલે શરૂઆતમાં આ લોકો બોલી ગયા, કહી ગયા છે, એને પણ ઉપદેશ. બીજી રીતે કહું તો એમણે શું શું કહી ગયા છે? તો કે છે ધાતુ, એટલે ધાતુ પાઠ, જેને આપણે ક્રિયા કહીએ છીએ. ઔપદેશિક અવસ્થાની વાત છે. 1930 ધાતુઓ છે ને ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં, તો કે એને ધાતુ પાઠ કહીશું. બરાબર. નંબર 2 ગણપાઠ. ગણપાઠ, ધાતુ ગણ ઉણાદિ, ઉણાદિ સૂત્રો. ધાતુ ગણપાઠ, સૂત્ર લઈ લઈએ. સૂત્રપાઠ, સૂત્રો આવે છે ને, 3978 સૂત્રો છે, તો એ બધા સૂત્રોનો પણ સમાવેશ થશે. 1930 ધાતુઓનો સમાવેશ થશે. ગણ 10 ગણ. ઉણાદિ એ થોડો વિષય જુદો છે. ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, વાક્ય અથવા નામ, પછી લિંગાનુશાસન આવશે. લિંગાનુશાસન હું તમને કારિકા જ બતાવી દઉં, આ બધું લખ્યા કરતા સીધું તમને પડી જશે. ઓકે. ઉપદેશ કોને કહેવાય? તો અહીંયા તમે જોશો આ જગ્યાએ એક કારિકા આપી છે. ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, ઉણાદિ, નામ, લિંગાનુશાસન. એના પછી આપણે વાક્ય લિંગાનુશાસન પણ ક્યાંક આપ્યું છે, નામની જગ્યાએ વાક્ય પણ મૂક્યું છે. આગમાહ પ્રત્યયાદેશાહ ઉપદેશાહ પ્રકીર્તિતાહ. ગણાવું, એક પછી એક ગણાવું. એ આટલાને ઉપદેશ કહીશું આપણે. આટલી વસ્તુ આવે ને તો આપણે શું વિચારવાનું થશે? ઈતકરણ સૌથી પહેલા કરવું પડશે. કોને કાઢી મૂકવું, કોને રહેવા દેવું, આટલી બાબતમાં ઉપદેશ કહીશ. અહીંયા લખ્યું છે ધાતુ પાઠ.
ધાતુ એટલે 1930 ધાતુઓ ઔપદેશિક મૂળ અવસ્થામાં. સૂત્રપાઠ એટલે 3978 સૂત્રો છે, ત્યાં પણ ઈતકરણ આવશે. ગણપાઠ, ઉણાદી પાઠ, લિંગાનુશાસન, આ 5 પ્લસ આદેશ. તમને મેં આગળ કહ્યું હતું, આદેશ કોને કહેવાય? શત્રુવત, દુશ્મન. આગળ મેં તમને થોડીક સમજૂતી આપી છે. આદેશ આગમ મિત્રવત, પ્રત્યયો 586 પ્રત્યયો છે. તો આ બધાને શું કહીશું? ઉપદેશ. આ બધાને શું કહીશું? સર આમાં ઉનાદી પાઠ એટલે શું કહેવાશે? એ વિષય જે અહીંયા સમજવાની જરૂર નથી, પણ પ્રશ્ન આવ્યો એટલે કહી દઉં છું. બાકી હાલ સમજવાની જરૂર નથી. જે આ વ્યાકરણ શાસ્ત્ર છે, પાણિનીનું અષ્ટાધ્યાય, એના નીતિ નિયમો કામ નહીં કરતા, એની પરનું જે છે એને ઉણાદી કહીશું. નિરુક્તમાં આવી ગયું છે આ બાબત, જેણે એમએ કર્યું છે એ. એટલે એ અત્યારે એને લઈએ નહીં, પણ ટૂંકમાં ઉપદેશ કોને કહેવાય? તો કે ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદી પાઠ, લિંગાનુશાસન, આગમ, આદેશ, પ્રત્યય. એમાંથી કેટલું આપણને ખાસ કામ આવશે? એક તો ધાતુ આવશે, સૂત્રપાઠ આવશે, આદેશ આવશે, આગમ આવશે અને પ્રત્યય આવશે. આ 5 બધી જગ્યાએ આવશે. આટલી વસ્તુ જ્યાં જ્યાં આવે ત્યાં આપણે એને ઉપદેશ કહીએ છીએ. અને ઉપદેશ કહીશું એટલે ઈતકરણ કરવું પડશે. ઈતકરણ કરવું એટલે કેટલાને રાખવું અને કેટલાને કાઢી મૂકવું. એમાંની પહેલી ચાવી આ તમને મેં ઉપદેશ એટલે શું એ વાત કરી. અચ્છ હું વાત કરી રહ્યો હતો. અચ્છ. અચ્છા, અચ્છ ફરી એકવાર બતાવી દઉં છું, છેલ્લી વાર. અચ્છ કોને કહીશું? અચ્છ એ પ્રત્યાહાર છે, શોર્ટકટ. અથી માંડીને ચ સુધી જવાનું છે. કયું બ્રહ્માસ્ત્ર? આદિર અંત્યેન સહેતા. માહેશ્વરના 14 સૂત્રોમાંના શરૂઆતના 4 સૂત્રો. કયા 4 સૂત્રો? નંબર 1 અ ઈ નંબર 2 લુક, નંબર 3 એ અને નંબર 4 ઐ ઔ ચ. બરાબર છે? તમારે લખવાની જરૂર નહીં અહીંયા. અચ્છા, હવે અચ બરાબર આદિર અંત્યન સહિતા આદિ વર્ણ અને અંતિમ વર્ણ અને વચ્ચે આવતા વર્ણોનો બોધ થઈ જાય છે. વચ્ચે કયા છે? તો કે ઈ છે, ઉ છે, રૂ છે, લૃ છે, એ છે, ઓ છે, ઐ છે અને ઔ છે. બરાબર 9 થશે. અને એ 9 બરાબર શું કહીશું એને શોર્ટકટમાં? અચ. અડધી સેકન્ડની અંદર 9 અચ ગણાઈ દેવા છે સ્વરને. તો કઈ શું બોલી જવું? અચ. હવે જ્યાં જ્યાં અચ આવશે એટલે આપણે શું સમજવાનું? આ 9 સ્વરો. બરાબર છે? તો હવે આપણું પહેલી ચાવી લગાવવાની છે. નંબર 1 શરત, ઉપદેશ અવસ્થા હોવી જોઈએ. ઉપદેશ અવસ્થા કોને કહીએ છીએ? 3 મુનિઓએ જે કહી ગયા છે તે. 3 મુનિએ શું કહી ગયા? તો કે ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, આદેશ, પ્રત્યય. આટલી વસ્તુ કહી ગયા. આટલી વસ્તુનો ઉપદેશ કહીશું અને ઉપદેશ આવશે એટલે ઈતકરણ કરવું પડશે. એમાંની પહેલી ચાવી અચ. ઉપદેશે ઉપદેશ અવસ્થામાં બીજી શરત કે છે કે અચ એટલે કે 9 સ્વરો. કઈ અવસ્થામાં હોવા જોઈએ? ઉપદેશ અવસ્થામાં હોવા જોઈએ. ઉપદેશમાં શું છે? ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય ને આદેશ. આટલી વસ્તુમાં જ્યાં સ્વરો છે એટલે કે અચ છે, જ્યાં અચ છે, ઉપદેશે અચ. પણ ત્રીજી શરત અચને લાગુ પડે છે. શું શરત? અનુનાસિક. અનુનાસિક. અને અનુનાસિક એટલે શું? મુખ નાસિકા વચનો અનુનાસિક. મુખ અને નાસિકાથી બોલાશે તો એને અનુનાસિક કહીશું. ત્રીજી શરત. હવે આખું સૂત્ર સમજીશું. ઉપદેશે અચ
અનુનાસિક ઈત સંજ્ઞા સ્યાત. શું કહેવા માંગે છે? ઉપદેશ અવસ્થામાં જો અચ હોય, પણ કેવો અચ હોય? અનુનાસિક હોય. અનુનાસિક હોય. અનુનાસિક હોવું એટલે શું? ધારો કે 9 એ 9 છે તો એમાંનો એક અ. તો આ અનુનાસિક છે કે નિરનુનાસિક છે? અત્યારે મેં લખ્યું એ મધુ. નિરનુનાસિક. નિરનુનાસિક. અચ્છા, અને હવે અનુનાસિક. અનુનાસિક. શું કર્યું? ચંદ્રબિંદી મૂકી મૂકી. અને ચંદ્રબિંદી જેવી મૂકી એટલે અનુનાસિક બની ગયો. એનું ઉચ્ચારણ હવે કેવું થશે? ખાલી નિરનુનાસિક તો અ, પણ અનુનાસિક અ. નાકનો ઉપયોગ કરીશું ને જોડે જોડે. હા. બરાબર છે? એ રીતે અરે હા, કમ કમ અને ખાલી ક. બરાબર છે? કમાં રહેલો અ અચ. પણ ઉપદેશ અવસ્થા અરે અનુનાસિક હોય સાથે ઉપદેશ અવસ્થામાં હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. તો એની ઈત સંજ્ઞા થઈ જશે. ફરીથી સમજાવું છું. ઉપદેશે અજનુનાસિક ઈત. ઉપદેશ અવસ્થામાં ઉપદેશ અવસ્થા એટલે આગળ તમને મેં ગણાવી તે એટલી બાબતો 3 મુનિઓ જે કહી ગયા છે તે બધું ઉપદેશ અવસ્થામાં આવશે. અને એ ધારો કે સૂત્ર હોય, પ્રત્યય હોય, ધાતુ હોય, આગમ હોય, આદેશ હોય, આ બધામાં 9 બાબત આવશે, 8 બાબત આવશે. એ બધામાં જે અચ રહેલો છે એટલે કે સ્વર રહેલો છે 9 એ 9, એ જો અનુનાસિક હોય, કેવો હોય? અનુનાસિક હોય, તો એની ઈત સંજ્ઞા એટલે કે ઈત સંજ્ઞા થઈ જશે. અને ઈત સંજ્ઞા થવું એટલે શું? તસ્ય લોપઃ, તેનો લોપ થઈ જશે. અદર્શન. અને લોપ એટલે શું? અદર્શનમ લોપ, અદર્શન. તેના દર્શન થશે નહીં. હવે જરાક ઉદાહરણ તમને બતાવી દઉં એટલે સાર્થક થઈ જશે. ઉપદેશે અચ અનુનાસિક ઈત. અચ્છા, અહીંયા એક લખ્યું છે, તમે અહીંયા જોજો. એક અહીંયા એક બરાબર છે. શું લખ્યું છે દેખાય તમને? વંચાય છે મધુ? મધુ શું વંચાય છે? મેં હાઈલાઈટ કરી. તમારું સ્ક્રીન, તમારી સ્ક્રીન મોટી કરી શકશો તમારું. શું શું? ઓકે, હું હવે જુદું લખીને અચ્છા, શું હતું લખેલું તમને મેં બતાવ્યું. આ શું આવું લખેલું હતું. બરાબર. હવે એને હું છૂટું પાડું સમજવા માટે. સમજવા માટે તો સ પ્લસ વત્તા ઉ આવો છે. હવે આ જે સુ જે છે ને એનું નામકરણ છે પ્રત્યય. શું નામકરણ છે એનું? પ્રત્યય. આ પ્રત્યય છે. હવે આપણે ઉપદેશ અવસ્થામાં જે ગણાવ્યા એમાં પ્રત્યય આવ્યો તો ઉપદેશ કોને કહીશું? એમાં પ્રત્યય આવ્યો તો? બોલતા રહેજો. ઓકે, આવ્યો તો હવે આ શું ઉપદેશ અવસ્થામાં છે? સાથે આ જે અચ છે એ અનુનાસિક છે. અનુનાસિક છે. તો હવે આપણે કઈ ચાવી લગાવી? ઉપદેશે અચ અનુનાસિક સંજ્ઞા સ્યાત. તો આ ગયો, આ ચાવીથી એને ઉડાડી મૂક્યો, ગયો. તો બચ્યું શું? એકલો સ બચ્યો. એકલો સ બચ્યો. તો આ ચાવી લગાવીને આપણને ગેટ પાસ મળશે. અને આવું કરવાથી શું ફળ મળશે પછી કહીશ. પણ પહેલી ચાવી ઉપદેશ અવસ્થામાં. એક બીજું ઉદાહરણ આપી દઉં. ધારો કે આ પ્રત્યય હતો, પણ હું માહેશ્વર સૂત્રનું પહેલું જ સૂત્ર, યા 14 સૂત્રો ગણી લો. પહેલું સૂત્ર શું છે માહેશ્વરમાં? અયુણ. તો આ સૂત્ર કહેવાય. આ સૂત્ર કહેવાય. 14 સૂત્રો છે. 14 સૂત્રો છે.
તો હવે એના માટે બીજી ચાવી સમય થવા આવ્યો છે એટલે બીજી ચાવી તમને સહેજ દર્શન કરાવી પછી કાલે સમજીશું. હલ અંત્યમ. હલ અંત્યમ. હલ એટલે વ્યંજન 33 અને અંતે હોય તો એની પણ ઈત સંજ્ઞા થાય. ઉપદેશ અવસ્થાને રાખવું છે ઉપરથી અનુવૃત્તિ તરીકે અને ઈતને પણ અહીંયા ઉમેરી લેવું. બે વસ્તુને ઉપરથી નીચે લઈ લેવી. બરાબર છે. અને હવે બોલો. શું મધુ? સર આજે વહેલું ચાલુ કરી દીધું તું. આજે શુક્રવાર થયો અને મારે 9:30 એક બીજી મીટિંગ છે અચ્છા એવું છે. દર શુક્રવાર. તો સર અમારું રહી ગયું આજે આગળનું. આ તો વિડીયો જોઈ લેજો, વાંધો નહીં. આ અપલોડ બરાબર છે. સારું સારું. હા હા. અચ્છા, બીજી ચાવી છે હલ અંત્યમ. હલ અંત્યમ આને સમજાવીશ પછી આવતીકાલે સમજાવીશ. પણ જેમ સિરિયલ હું તો નહીં જોતો પણ તમે કોઈ જોતા હોય તો હવે પછી શું આવશે એનું રહસ્ય બાકી રાખે છે એટલે તમને ખબર પણ નહીં પડી જોતી સર. તમને આ આપણે એપિસોડ એક અડધો રાખીએ છીએ કે આ હલંત્યમમાં શું આવશે. બરાબર છે. અચની વાત થઈ ગઈ એટલે હવે હલનો વારો આવ્યો. તો હલને બરાબર છે. ક્યારે કાઢી મૂકીશું એ આવતીકાલે સમજીશું 9 વાગે. આજે શુક્રવાર એટલો મને યાદ દેવડાવી દેવાનું. જો 8 વાગે હું ભૂલી જાઉં હા, સર. તો હા, હા. બરાબર છે. ઓકે. તો સર હવે દર શુક્રવારે કેટલા વાગે રહેશે? 8 વાગે કે 8:30? 8 વાગે. 8 વાગે હે ને? ઓહો, તો મેં ઘણું બધું મિસ કર્યું આજે સર. હો. ના, હું એ ઓલરેડી મોડું ચાલુ કર્યું તું, ભૂલી જ ગયો તો હું પણ ખ્યાલ બહાર રહી. પછી સારું સર. ઓકે, વાંધો નહીં. હા ભલે સર. અદર્શનમ છે એ દર્શન આપે અને કોઈને પ્રશ્ન હોય તો પૂછી લે. તમારા દર્શન કરી લઉં. હો, મારા તો દર્શન થાય જ છે. દર્શન કરવાથી એ ઘણા ફાયદા છે. હજી બાકી છે કોઈને આટલામાં પ્રશ્ન? મેં એક ચાવી તમને આપી, ઉપદેશે અચ અનુનાસિક ઇત. કાલે પાછો એને રિવાઇઝ સમજાવી દઈશ. ભરત માલી, તમારી આજે બુકો આવી ગઈ છે. બુકો જે સરસ. આવી ગઈ છે. હું આવતું હોય ને તો મંગાવી લઈશ સાથે. કોઈ વાંધો નહીં. અમારો એપિસોડ આજે અમે પણ ચૂકી ગયા છીએ. હા હા. કોઈને પ્રશ્ન છે? જે Hello? હા હા, ભરત. સર, એપિસોડ અમે પણ ચૂકી ગયા. એપિસોડ એપિસોડ કીધું આજે અમે પણ ચૂકી ગયા છીએ. અચ્છા અમે પણ કીધું ચૂકી ગયા છીએ આજે. વાંધો નહીં, વાંધો નહીં. અમારે આજે લેટ પડ્યા. 9 વાગે જોયું ને ત્યારે જ ખ્યાલ આવ્યો. કારણ કે શું, પ્રાર્થનામાં જઈએ ને ત્યારે ફોન સ્વિચ ઓફ હોય છે. આવી 9 વાગે જ હું ખોલું છું દરરોજ. કોઈ વાંધો સર નહીં. મને પણ આશ્ચર્ય થયું કે હજી તો 9માં 2 મિનિટ બાકી છે ને સરે ચાલુ કરી દીધું એમ. બરાબર બરાબર. મને તો એમ થયું કે આગળ શું ચાલી ગઈ ખબર નહીં, સર શું ચલાવે ખબર ના પડી. પેલા પછી ધીમે ધીમે ખબર પડી કે આટલું ચાલ્યું. વાંધો નહીં. આને અપલોડ તો કરીએ જ છે પણ સાથે કાલે રિવાઇઝ પણ કરી લઈશ એકવાર. બરાબર છે. પણ જેમણે જોયું છે સર તમારી જોડે જે બુક છે અમારે મંગાવી હોય તો ના લઈ શકે? મંગાવી ઝેરોક્ષમાં નહીં મજા. મળી જશે. આમ તો ઝેરોક્ષમાં પીડીએફ તમને આપું છું. બરાબર છે. ના, ઝેરોક્ષમાં મજા આવે. હા, એ વાત સાચી. એટલે એ પણ મળી જશે. સર મને પણ મોકલજો પીડીએફ. હા હા, આમ તો મોકલી છે. મને પણ મોકલજો. હા. મારે હું તમારા સર ગ્રુપમાં બધું નથી જોઈએ, એટલે મારે મારા થોડું મંગાવી. નહીં પહોંચ્યું. ઓકે. મેં સર ગ્રુપમાં નથી. જેમને સર તમે પીડીએફ ગ્રુપમાં મૂકી છે, બહુ બહુ આભાર તમારો. હા, જે ગ્રુપમાં નથી એ મને મેસેજ કરી દે જેથી હું સર કાલે તો તમને મેસેજ. નંદિની કોઈ બોલે છે એને મેં કરી છે. નંદની તમને મેં કરી છે. સર આની એક આખી બુક પીડીએફ હોય જે અલગ અલગ તમે ભાગ પાડ્યા છે એની બદલે જો તમે ટેલિગ્રામ માં સેન્ડ કરી શકો સર. હા, ચલો હવે સમય મારો બગડી રહ્યો છે. મારું લેક્ચર આના પછી મીટિંગ છે, સમાપન કરીએ. ઓકે સર. હા, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ
વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી. હા.